મારો આઉટફિટ કયો છે તે તમને બતાવું. ખાતી વગર તો થાય એવું. એવરીવન, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગુડ મોર્નિંગ ગાઈઝ. અને આજે હાર્દિક સરસ મજાનો નાસ્તો લઈને આવે છે. તો બતાવો કે નાસ્તામાં શું લઈને આવે છે તે. ગાઈઝ આજે હાર્દિક નાસ્તામાં લઈ આવ્યા જલેબી, સમોસા, સેવ ખમણ, ચટણી, પછી આ મરચાં કાંદાની સલાડ છે, ફાફડા. આ બધું છે ને અભિભાઈની દુકાન પરથી હાર્દિક લઈ આવ્યા છે. તો હવે ખાઈએ. ફર્સ્ટ ટાઈમ હું એમની દુકાન પરનો આ નાસ્તો ખાઈશ. તો ગાઈઝ નાસ્તો થઈ ગયો છે અને નાસ્તો એક નંબર હતો. મજા આવી જાય ને એવો. તો હવે અત્યારે હું જઈશ મારા શૂટ માટે, તો એના માટે હું રેડી થાઉં છું. મૂકવા કોણ આવશે? મારે જવું પડે ને. મારે જવું પડે ને. આમ બતાનું મને ઓનલી હાર્દિક. તો મૂકવા આવશે હાર્દિક. અને તમને હા મારી હેલ્પિંગ બતાવો કે કઈ રીતની થાય છે. ઓવર કા ઘણું નક્કી તો એમાં કામ બાકી લઈને એટલે હજી તો આવી રીતની આ ઉપર કોરી લગાવી પણ આટલો પાક ગઈ. એટલે પછી સંજનાના ક્લાસ પર જશું ને એ બધી કોરી લઈ લઈશું લગાવીને. કેવી લાગે છે તમને? તો કે અહીંયા ને ક્લીનઅપ કરવી પડે થોડી થોડી, એટલે પ્રોપર વેમાં સેટ રહે. આ ટાઈપમાં અહીંયા ક્લીનઅપ કરવી પડે. કેવી લાગે છે? મસ્ત લાગે છે હાર્દિક. મસ્ત લાગે. આ જાતની મહેનત છે ગાઈઝ. કેવી લાગે? ખરેખર સારી લાગે છે. મસ્ત લાગે. હવે આટલી કોરી લગાવી દેવાય એટલે આખી કમ્પ્લીટ. ચલો ગાઈસ, કોઈને આ જોઈતી હોય ને તો મને કમેન્ટમાં કેવો, બધાને આપીશ 10,000માં. ધ્રુવીએ બનાવી છે તો 10,000 તો બનતા ही है उसका. ચલો હવે તૈયાર થઈ જાઓ. ક્યારની હું કરતી હતી? તો મંજીરા જીતતી હતી. મંજીરા ગાઈઝ, તમને ખબર હાર્દિક મને મસ્કરા કરતા જોઈ ને તો એ જુઓ એના હાથમાં મસ્કરા છે. કરો કરો હાઈલાઇટ થાય, બીજું કંઈ નહીં થાય. બ્લેક ની બ્લેક જ રે. કરે જ છે બધા છોકરાઓ જે એક્ટિંગ કરતા હોય તે. નજીક લઈ જાઓ હજી. બધા તમને કરતા જ નહીં આવડતું. બાર મમ્મીને પૂછવા ગયા કે મસ્કરા બરાબર છે. સો ગાઈઝ, અત્યારે શૂટ કમ્પ્લીટ કરીને હું નીકળી છું મમ્મી સાથે બહાર નવરાત્રી માટે કંઈક લેવા માટે. તો જોઈએ કંઈક મળી જાય તો સારું છે. કારણ કે તમે વિચારતા હશો કે આ નવરાત્રી રમવા તો જતી છે નહીં અને નવરાત્રીની શોપિંગ કર્યા કરે છે. તો હું જઈશ, બટ થોડા દિવસ જાય ને, 1-2 દિવસ એના પછી. તો એના માટેની તૈયારી કરું છું. એટલે જોઈએ કંઈક હશે, કંઈક સારું એવું મળી જાય ને તો મજા આવી જાય એમ. સો ગાઈઝ, આજના ડિનરમાં છે બાસ્કેટ ચાટ. નવરાત્રી છે એટલે હવે 10 દિવસ કંઈ ને કંઈ યુનિક વસ્તુ બનશે. તો આજે બીજો દિવસ એટલે બાસ્કેટ ચાટ. ને કાલે તો મસ્ત વસ્તુ છે એટલે કાલે તમને બતાવીશ. સો ગાઈઝ, આજે હું જાઉં છું નવરાત્રિના બીજા દિવસે બહાર. ગરબા રમવા તો નથી જતી, બટ જોવા જાઉં છું. ઇન કેસ રમવાનું મન થાય તો રમી પણ લઉં. તો આજનું મારો આઉટફિટ કયો છે તે તમને બતાવું.
સો આજે હું સિમ્પલ વેર પહેરીશ, જીન્સ અને એની ઉપર આ સ્ટ્રક છે તે, અને એને પર હું એસેસરીઝ કઈ રીતના વેર કરું છું અને મારું લુક કઈ રીતના ક્રિએટ કરું છું ને તે તમને બતાવું. સો ગાઈઝ મેં ટ્યુબ પહેરી છે, જીન્સ પહેરી છે, હવે એની ઉપર હું પહેરીશ આ નવરાત્રિ વાઇબ આવે એવી ટાઈપની કોટી છે, સ્ટ્રગ છે. સિમ્પલ અને કેઝ્યુઅલ વેર, અને એસેસરીઝમાં હું પહેરીશ, એસેસરીઝમાં હું ઇયર્સમાં વેર કરા ઇયરિંગ જો મંગાવી છે સરસ મજાની. હાથમાં બતાવો, હાથમાં સેલ્ફ ફોનવાને જો ટીચર. હવે એને પહેરીને બતાવ કે કેવું લુક આપે તે. ગાઈઝ જુઓ આનો લુક કેવો લાગે તે. ફોનવાળી છે, હાથમાં રિંગ, અને બીજું હું તમને બતાવું. હાથમાં ગાઈઝ હું પહેરીશ આ વાળી બંગડી, અને ગળામાં પહેરું કે નહીં પહેરું? પહેરવાનું જોઈએ તો સારું લાગે. એક મિનિટ આપણે ટ્રાય કરીએ. અગર નહીં ફાઇન લાગે ને તો નહીં પણ પહેરું. એવું જરૂર નથી કે પહેરવું જ, આમ ગળો ખાલી રાખે ને તો પણ ફાઇન લાગે. बट आपने ट्राई करिए प्लीज. आप कैमरामैन पूछे जाइए कैसा लग रहा है, इसके साथ मैच हो रहा है? मस्त लग रहा है, लेकिन इसके इयररिंग के साथ मैच नहीं हो रहा है. तो उसमें क्या हो गया, ये मस्ती लग रहा है. नहीं फिर ऐसे गधेड़ा पर अंबारी એવું લાગે. શું કરું, આમ તો બહુ ફાઇન લાગે છે. चलो गाइज हार्दिक ना कहवाથી अपने आ पहनिए. चलो डन. अभी एक ज वस्तु बाकी है जे नवरात्रि ની શાન છે. બોલો હું ગેસ કરો. ચાંદલો. આ વેસ્ટર્ન વેર છે એટલે ચાંદલો તો નહીં કરીશ. નવરાત્રિ દાંડિયા ના તો અરે એસેસરીઝ ની વાત કરું છું. એસેસરીઝમાં તો વિચારો વિચારો. છોકરીઓનો ગીતોમાં પણ બહુ આવે. ઓઢણી. આ છે તો કોઈ ઓઢણી ની શું જરૂર. કહી દઉં? કહી દઉં ને બતાવી દઉં. અચ્છા, માથામાં ટીલ્લો. ના તો નથની. नथनी के बिना कैसे चलेगा. કેવું લાગે છે ગાઈઝ મારું લુક? એક જ મિનિટ. રિંગ હું ચેન્જ કરું છું ગાઈઝ. તો રિંગ હું ચેન્જ કરું છું. હું આ વાળી રિંગ પહેરું છું. હવે તમે આખું લુક જો. ને કમેન્ટમાં કહેવો કે હું કેવી લાગુ છું. આ મારા સેકન્ડ ડે નો લુક છે. તો તમને મારા આવી રીતના જ લુક અલગ અલગ જોવા હોય ને તો મારા ડેઈલી વ્લોગ જોજો. સો ગાઈઝ અત્યારે હું મમ્મી અને પપ્પા અને મમ્મી હાથે આવી છું જમવા માટે. તો અત્યારે અમે પહેલાં મંગાવ્યું છે સૂપ. તમે નહીં પીવાના પાલક સૂપ? ટેસ્ટ કરો. હેલ્ધી વસ્તુ કેમ નહીં ખાવો પીવો તમારા છોકરાઓ? હા તો ખાઓ. નોનવેજ નહીં ખવાય. નોનવેજ હેલ્ધી નહીં કહેવાય. આઈ નો વેરી વેલ બટ કંઈ નહીં. નોનવેજ ફાઇન લાગે છે. ફાઇન લાગે. સો ગાઈઝ ઓલવેઝ કાયમની જેમ સબ્જી રોટી આવી ગઈ અને અમે લોકોએ જમવાનું ચાલુ કરી દીધું અને હું વ્લોગ લેવાનો ભૂલી ગઈ. સી અડધું ઉપરનું પતી ગયું, બીજી રોટલી આવી ગઈ ને અમારો ડીશ પતવા આવી ને ત્યારે યાદ આવ્યું મમ્મી કાયમની જેમ એક જ વસ્તુ થાય મારાથી આવું. એટલી બધી ભૂખડ છું,
એટલી બધી ભૂખર છું ભૂલી જાય ખાય એ જ ને ખાતી વગર તો થાય એવું એટલે ચલાવવા દેવાનું બસ ખાલી ખાવાનું આવે ને એટલે ખાવાના પર તૂટી જાઓ તો જમીને અત્યારે હું આવી છું મારા ઘરે અને મારા ઘર પાસે ગરબા ચાલે છે તો અહીંયા આપણે થોડો ટાઈમ ગરબા રમશું તો ગાઈઝ આ મારા ઘર પાસેનું મંદિર છે અને મંદિરની બહાર એક્ઝેક્ટ ગરબા રમાય છે તો હું અહીંયા આવી છું દાદીની સાથે પગે લાગવા માટે માતાજીના દર્શન કરવા માટે તો મારા ઘર પાસેથી અમે લોકો આવ્યા હતા ચૈતુ કાકીના ઘર પાસે તો અહીંયા સનેડો ચાલતો હતો તો અમે સનેડો રમ્યા તો ગાઈસ ચૈતુ કાકી એમના ઘર પાસે નાસ્તામાં રાખેલું હતું સમોસા રસાવાલા એટલે એની તૈયારી ચાલતી હતી તો ગાઈઝ આજે મારા માટે પહેલો દિવસ ને રમીને મજા જ આવી ગઈ એમ કે ને તો ચાલે એટલું બધું ખાસ નથી રહીમાં પણ રહીમાં જેટલું પણ રહીમાં એટલામાં જ મજા આવી ગઈ છે તો બસ આજના માટે આટલું જ તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો લવ યુ ગાઈઝ બાય